ભારતના ઇતિહાસમાં અમુક તારીખો એવી હોય છે જે ખાલી કેલેન્ડરના પાના નથી પણ આખા દેશનું ભવિષ્ય લખી નાખે છે. આજે આપણે એવી જ એક તારીખની વાત કરવાના છીએ. આ ખાલી એક બળવાનની કહાની નથી. ના, આ હિંમત, બલિદાન અને એક એવા વિચારની ગાથા છે જે ક્યારેય મરી શકતો નથી. 1857. આને ખાલી એક વર્ષ તરીકે ના જોતા. એ તો એક ચિંગારી હતી. હા, એક નાનકડી ચિંગારી જેણે ગુલામીની જંજીરોને ઓગાળવા માટે આખા દેશમાં એવી આગ લગાડી કે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા. આ એ પહેલી ક્ષણ હતી જ્યારે ભારતે એક થઈને કહ્યું, બસ હવે નહીં. પણ આટલી મોટી આગ શું રાતોરાત લાગી ગઈ? ના, એવું નથી. એના માટે વર્ષોથી ધીમે ધીમે ઈંધણ ભેગું થઈ રહ્યું હતું. તો સવાલ એ થાય કે એવું તો શું હતું એ ઈંધણ? કયા કારણો હતા જેણે આટલા મોટા વિપ્લવને જન્મ આપ્યો? ચાલો સમજીએ. જુઓ, આ કોઈ એક ઘટનાનું પરિણામ નહોતું. એ તો વર્ષોથી ચાલી રહેલા અન્યાય, અપમાન અને અસંતોષનો જ્વાળામુખી હતો. એક પછી એક કરીને 3 મુખ્ય કારણોએ પરિસ્થિતિને એટલી વિસ્ફોટક બનાવી દીધી કે બસ એક તણખાની જ વાર હતી. પહેલું અને સૌથી મોટું કારણ હતું રાજકીય. ગવર્નર જનરલ ડેલહાઉસીએ એક નીતિ લાવી જેનું નામ હતું ખાલસા નીતિ. સીધી ભાષામાં કહીએ તો જો કોઈ રાજાને પોતાનો દીકરો ન હોય તો એનું રાજ્ય સીધું અંગ્રેજોનું થઈ જાય. આ તો ખુલ્લેઆમ જમીન હડપવાની વાત હતી. આ ભારતીય શાસકોના સ્વાભિમાન પર સીધો હુમલો હતો. બીજું કારણ હતું સૈનિકો. અને આ તો સૌથી મોટી વિડંબણા છે. અંગ્રેજો જે ભારતીય સિપાહીઓના દમ પર આટલા મોટા દેશ પર રાજ કરતા હતા, એમની સાથે જ સૌથી વધુ ભેદભાવ થતો. પગાર ઓછો, પ્રમોશનની કોઈ આશા નહીં અને વાત-વાતમાં ધાર્મિક ભાવનાઓનું અપમાન. એમના સ્વાભિમાનને રોજ કચડવામાં આવતું હતું. અને પછી આવ્યો એ અંતિમ ઘા જેણે બરણીમાંથી છલકાઈ જતા છેલ્લા ટીપાનું કામ કર્યો. નવી એનફિલ્ડ રાઇફલ માટે નવા કારતૂસ આવ્યા. અને અફવા એવી ફેલાઈ કે આ કારતૂસને મોઢાથી તોડવું પડશે અને એના પર ગાય અને ડુક્કરની ચરબી લાગેલી છે. બસ, આ કોઈ કારતૂસ નહોતું. આ હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોના ધર્મ પર સીધો પ્રહાર હતો. જ્યારે અપમાન અને અન્યાયની બધી હદો પાર થઈ જાય ત્યારે શબ્દોનું સ્થાન શસ્ત્રો લઈ લેશે. તો ચાલો હવે જોઈએ કે આ અસંતોષની આગમાંથી કયા નાયકો પેદા થયા. કોણ હતા એ ચહેરા જે આ મહાન વિપ્લવની ઓળખ બન્યા? પેલી ચિંગારી આખરે ભડકી. મેરઠમાં 10 મે 1857. સિપાહીઓએ બળવો પોકાર્યો અને એક જ દિશામાં આગળ વધ્યા, દિલ્હી. પણ દિલ્હી જ કેમ? કારણ કે દિલ્હી મુઘલ સત્તાનું પ્રતીક હતું. ત્યાં પહોંચીને એમણે વૃદ્ધ બહાદુર શાહ ઝફરને પોતાના નેતા જ નહીં પણ આઝાદ હિન્દુસ્તાનના સમ્રાટ જાહેર કર્યા. આ બળવો નહોતો, આ એક નવા રાષ્ટ્રની ઘોષણા હતી. અને આ જ સંઘર્ષની વચ્ચે એક અવાજ એવો ગુંજ્યો જે આજે પણ આપણા કાનમાં ગુંજે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. એમનું માત્ર એક વાક્ય, હું મારી ઝાંસી નહીં આપું, એ કોઈ રાજાની ઘોષણા નહોતી, એ તો ભારતના સ્વાભિમાનનો લલકાર હતો. પણ લક્ષ્મીબાઈ એકલા નહોતા. એમની સાથે હતા તાત્યા ટોપે, જેમની ગેરિલા યુદ્ધ નીતિએ અંગ્રેજોને પડસેવો પાડી દીધો. કાનપુરમાં નાના સાહેબે મોરચો સંભાળ્યો હતો. અને બિહારમાં તો જુઓ, 80 વર્ષના કુંવરસિંહે સાબિત કરી દીધું કે આઝાદીની લડતમાં ઉંમર માત્ર એક આંકડો છે. આ બધાએ પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. હવે ઇતિહાસના પાના ઉથલાવીએ તો ઘણીવાર આને નિષ્ફળ બળવો કહેવાય છે. પણ શું વાર્તા આટલી સીધી છે? મને નથી લાગતું. તો સવાલ એ છે કે કોઈ વસ્તુ એક જ સમયે નિષ્ફળ અને સફળ એમ બંને કઈ રીતે હોઈ શકે? એનો જવાબ અહીં છે. જુઓ, યુદ્ધના મેદાન પર આપણે હાર્યા, એ સાચું છે. કારણો સ્પષ્ટ હતા. આપણી પાસે એકતા નહોતી, આધુનિક હથિયારો નહોતા અને કોઈ એક મજબૂત નેતા નહોતો. પણ વિચારોની લડાઈમાં આપણે જીતી ગયા. એ લડાઈએ એક એવા વિચારને જન્મ આપ્યો જેણે ભારતને હંમેશ માટે બદલી નાખ્યો. અને આ જ આખી વાતનો સાર છે. યાદ રાખજો, વિપ્લવ નિષ્ફળ ગયો પણ વિચાર નહીં. ભલે એ યોદ્ધાઓ યુદ્ધ હારી ગયા, પણ આઝાદીનો વિચાર, સ્વરાજનો વિચાર એ લોકોના દિલ અને દિમાગમાં હંમેશા માટે રૂપાઈ ગયો. તો 1857ની આ ઘટનાઓનું આજના ભારત માટે શું મહત્વ છે? આપણે એને કઈ રીતે જોડી શકીએ? જવાબ એના લાંબા વારસામાં છુપાયેલો છે. એક એવી સફર
જેણે એક નાનકડી ચિંગારીને એક આખા રાષ્ટ્રમાં ફેરવી દીધી. 90 વર્ષ આ ખાલી એક આંકડો નથી. આ એક પેઢીથી બીજી પેઢી સુધી ચાલેલા સંઘર્ષ, અસંખ્ય બલિદાનો અને ક્યારેય ન તૂટેલી આશાની એક લાંબી કહાની છે. 1857માં જે યોદ્ધાઓ લડ્યા એ ભલે શહીદ થઈ ગયા, પણ એમણે આખા દેશને આઝાદીનો રસ્તો ચીંધી દીધો. એ જ ચિંગારી ધીમે ધીમે આગ બનતી ગઈ અને બરાબર 90 વર્ષ પછી 1947માં એ જ આગ એક આઝાદ રાષ્ટ્રની મશાલ બનીને પ્રગટી. તો ફરી એ જ સવાલ પર પાછા આવીએ. એક નિષ્ફળ ક્રાંતિ કેવી રીતે એક રાષ્ટ્રને જન્મ આપી શકે? કારણ કે ઇતિહાસ માત્ર જીતનારાઓ નથી લખતા. ઇતિહાસ એ સંઘર્ષોથી પણ લખાય છે જે ભવિષ્યનો પાયો નાખે છે. 1857ની ચિંગારીએ કદાચ એ સમયે બધું ભસ્મ ન કર્યું હોય, પણ એણે એ જ્વાળાને ચોક્કસ જન્મ આપ્યો જેણે 90 વર્ષ પછી ભારતને આઝાદી અપાવી.